કેમ છો મિત્રો? જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે. ઘરમાં કોઈ શાક ન હોય અને તમને વિચાર આવે કે કયું શાક બનાવું, તો તમે આ રીતનું શાક બનાવી શકો છો. સૌપ્રથમ મેં અહીંયા ટમેટાને સરસ રીતે સમારી લીધેલા છે, ડુંગળી અને પછી લસણને ઝીણું ઝીણું કાપી લીધેલું છે. તો આજે આપણે બનાવશું ચવાણાનું શાક. એક પેનમાં તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું અને હિંગનો સરસ મજાનો તડકો લગાવવાનો છે અને તેમાં બધા જ મસાલા એટલે કે ટમેટું, ડુંગળી અને લસણ નાખી આદુ મરચાં લસણની પેસ્ટ, આ પેસ્ટમાં મેં બધો જ મસાલો નાખી દીધેલો છે અને ત્યારબાદ આપણે સારી રીતે સતળાઈ જાય એટલે ચવાણાનું પેકેટ નાખી દેવાનું છે. ચવાણામાં ઘણા બધા મસાલા હોય છે એટલે તમે તમારા ટેસ્ટ મુજબ મસાલા નાખી શકો છો. હવે અડધો ગ્લાસ જેટલું પાણી નાખી અને સારી રીતે ચલાવી લેવાનું છે અને 5 મિનિટ બાદ આપણું સરસ મજાનું શાક તૈયાર છે. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ